નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા તુલસી વિવાહના કરાયેલા આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે સાંજે 4 કલાકે ગોંડલ પહોંચ્યા હતા। જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને શાલિગ્રામ ભગવાન અને તુલસી માતાના વિવાહ યોજાયા હતા। મુખ્યમંત્રીએ ઠાકોરજીની આરતી ઉતારી હતી। વાછરાથી જાન 4 કલાકે ગોંડલ પહોંચી હતી। કોલેજ ચોક ખાતે જાનના સામૈયા થયા હતા। બાદમાં ફુલેકા રૂપે જયરાજસિંહના નિવાસ સ્થાને પહોંચી હતી। ફુલેકામાં હાથી, ઘોડા, ઊંટ, રથ, બગીઓ જોડાઈ હતી। મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ફુલેકામાં જોડાઈ લગ્નનો લાવો લીધો હતો। ગોંડલ તાલુકામાં અંધશ્રદ્ધામાં આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપી નાખીને કમળ પૂજાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે। હાલ તો ગંભીર હાલતમાં આધેડને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ગોંડલ જેતલપુર રોડ પર આવેલા આસોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા આજે સવારે પોતાના ઘરેથી નીકળી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા। ત્યારે શિવલિંગની પૂજા કર્યા બાદ આજુબાજુમાં કોઈ ન દેખાતા પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે પોતાનું જ ગળું કાપ્યું હતું। આ ઘટના બાદ કોઈ દર્શનાર્થી આધેડને લોહીલુહાણ હાલતમાં શિવલિંગ પાસે પડેલા જોઈને બીજા લોકોને જાણ કરી હતી। જે બાદ સૌપ્રથમ ગોંડલ અને પછી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની હાલત નાજુક હોવાથી ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે। આ બાબતે હોસ્પિટલના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તારીખ 13 નવેમ્બર 2024ના રોજ એટલે કે આજે 192 મતદાન મથક કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારો મત આપવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા। મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ 14.25% મતદાન થયું હતું, જ્યારે 3.5 કલાકમાં સરેરાશ 22% મતદાન થયું હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો। આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે ઝંપલાવ્યું છે। તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે। આ મત વિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 થી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાયું હતું। તો ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વહેલી સવારે ભગવાનના દર્શન કરી મતદાન કર્યું હતું। તારીખ 23 નવેમ્બર 2024ના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે। વડોદરાના સમા રોડ પર આવેલી પિઝા રેસ્ટોરન્ટમાં આજે સવારે આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી। ઉપર હોસ્પિટલ હોવાથી ફાયર બ્રિગેડની ચિંતા વધી ગઈ હતી। સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ એનેક્સ બિલ્ડિંગના પહેલા માળે આવેલી રેસ્ટોરન્ટમાં આજે સવારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે લગભગ આખી રેસ્ટોરાં આગની ઝપેટમાં આવી ગઈ હતી। રેસ્ટોરન્ટની ઉપર હોસ્પિટલ તેમજ હોટલ આવેલી હોવાથી ધુમાડા છવાયા હતા। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા કેટલાક કર્મચારીઓ બહાર આવી ગયા હતા। ફાયર બ્રિગેડે તમામ રૂમો ચેક કરી ખાલી કરાવ્યા હતા। લગભગ 1 થી 1.5 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે। જોકે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો વહેલા આવી પહોંચ્યા હતા। પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઇટવા ગેટને ખુલ્લો મૂક્યો હતો। બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો। જોકે પરિક્રમા દરમિયાન માત્ર 2 દિવસમાં જ 9 ભાવિકોના હાર્ટ એટેકથી મોત થયા છે। ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલા લાખો પરિક્રમીઓમાં પૈકી 9 પરિક્રમીઓના 2 દિવસમાં હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી વ્યાપી
ગઈ છે. છાતીમાં થતો અસહ્ય દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે. મૃત્યુ પામનાર 9 પરિક્રમાર્થીઓ આધેડ વયના પુરુષો છે. માત્ર 2 દિવસમાં 9 પરિક્રમાર્થીઓના મોતની ઘટના સંભવત પ્રથમ વખત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મૃત્યુ પામેલા 9માંથી 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ અને એકને મહેસાણા સિવિલ ખાતે લાવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી હતી. આગનો મેજર કોલ જાહેર થતાં ઝઘડિયા જીઆઈડીસીના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનથી ગુંજી ઉઠ્યા હતા. આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા દૂર સુધી નજરે પડી રહ્યા હતા. આગના પગલે કામદારો કંપનીની ગેટ બહાર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે 10 ફાયર ફાઇટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટના સ્થળે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ શરૂ કરી છે. ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એરેસ્ટના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. ડિજિટલ એરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે પહેલીવાર સુરત પોલીસે એક્સપર્ટ પાસેથી સ્કેચ બનાવડાવ્યા છે. ડિજિટલ એરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ 2 માસ્ટરમાઇન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્કેચ હવે પોલીસ સોશિયલ મીડિયામાં મૂકશે, જેથી લોકો શિકાર બનતા બચી શકે અને આરોપીની જાણકારી પણ આપી શકે. સિંગણપોર 4 રસ્તા નજીક આવેલી દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે પાર્ક કરેલી હોસ્પિટલની એમ્બ્યુલન્સ વાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. ત્યાંથી પસાર થતા સેન્ટ્રલ ઝોનના માર્શલની નજર પડતા તેણે તાત્કાલિક હોસ્પિટલના એક્સટિંગ્યુશરની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. માર્શલની સમયસૂચકતાને પગલે એમ્બ્યુલન્સમાં વધુ નુકસાન થયું ન હતું. સિંગણપોર 4 રસ્તા પાસે આવેલી દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં બેટરીના શોર્ટ સર્કિટને કારણે બપોરે આગ ભભૂકી ઉઠી હતી. બોલિવૂડની કોમેડી ફિલ્મ હેરાફેરીની સ્ટારકાસ્ટ એટલે કે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સુરતના મહેમાન બન્યા હતા. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં સૌપ્રથમ લોંગેસ્ટ હર્ક્યુલસ પિલર હોલ્ડ 160 kg ઇંચ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યોજાયો હતો. આ રેકોર્ડ 160 કિલો પ્રત્યેક વજનનો હતો, જેને 1 મિનિટ અને 40 સેકન્ડ સુધી વજન ઉચકવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જોઈને ફિર હેરાફેરીની ટીમ સાથે સૌ કોઈ અચંબિત રહી ગયું હતું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ હાજર રહી હતી. તાપી જિલ્લા વન વિભાગ દ્વારા દીપડા પર નજર રાખવા માટે વન વિભાગ દ્વારા તકનીકી મદદ લેવાઈ છે. રેસ્ક્યુ કરવામાં આવેલા દીપડાઓમાં પૂંછડીની અંદર એક માઇક્રોચિપ લગાવવામાં આવી છે, જેથી દીપડા અંગેની પૂરી માહિતી મળી રહે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.